राधे राधे। ठीक ठीक। एक और सूत्र जोड़ दे, जय माता जी। सरस। नाना दहीसरा गामना आंगणे अखिल ब्रह्मांड नायक परमात्मा राघवेंद्र सरकारनी सन्निधि में रास रासेश्वर राधा रमन की सन्निधि में और यहाँ की जो चेतना समाधिस्थ चेतना हिमसैब गाडाना छत्र छाया में જેનું દૂર દૂર સુધી નામ ગુંજે છે સાહેબ, શું તપોભૂમિ છે આ ભૈયા। ऐसे पावन धरती दहीसरा गामना आंगणे भटासना परिवार हमारे देवराम भाई ना अथाग प्रयासों एना द्वारा आयोजायेली श्रीमद् भागवत कथा जे श्रवणनो लाभ आप बधा लई रह्या छो। खरेखर बहुत जन्मना पुण्य मळे त्यारे सत्संग के तमने सर्पदंश थशे तो मृत्यु ने सुधारवा माटे थईने आ व्यक्ति गंगाना किनारे अनशन व्रत लईने बैठा छे। श्रीमद् भागवत में बे पात्र एवा छे कि जेने मृत्युनी अगाऊ खबर पड़ी गई थी। एक महाराज परीक्षित जी, बीजो कंस, એને ખબર પડી ગઈ હતી કે કૃષ્ણના હાથે જ મારું મૃત્યુ છે અને महाराज परीक्षित जी ने पण ख्याल આવી ગયો કે સાતમા દિવસે મારું મૃત્યુ નિશ્ચિંત છે। શ્રીમદ ભાગવતના 7 દિવસમાં જ મૃત્યુ એવું લખાયું। આનો એક અર્થ એમ થઈ શકે કે આપણું મૃત્યુ અઠવાડિયાના કોઈ પણ દિવસે છે એ પાક્કું છે। પછી ગમે વાર હોય, રવિ પછી તો સોમ છે, બીજો મંગળવાર, પાંચમો પછી છે શુક્રવાર, શનિવાર તે સાતમો છેલ્લો વાર ગણાય। આ બધા મળીને એક અઠવાડિયું થાય, બરાબર। આવી કવિતાઓ આવતી પહેલા, હવે તો કવિતા ક્યાં રહી આવી ગયા। ગારી પુત્રી રાતા ગલુડિયા, બે ઘોડા ને ત્રણ ગણકડા, આવા બધી કવિતાઓ આમાં છોકરા શું શીખે યાર। આપણે તો કવિતાનું મર્મ હતો યાર। પેલા તો ભણતરમાં કવિતાઓ સંસ્કારોનું સિંચન થતું બાળકોમાં। કકાની શરૂઆત કરી ત્યારે કલમનો ક એ તો હવે થયો, નહીતર ક કમળનો ક હતો પેલા। ગણપતિનો હતો, એમાંથી ગધેડાનું કરી નાખ્યું। ગધેડાનો ગ, આ કરવા વાળા ગધેડા જોડે
કવિતાઓનું આપણે ત્યાં મહિમા છે. તો અઠવાડિયું આવી રીતે પૂરું થતું. મૃત્યુ કોઈ પણ દિવસે આપણું આવવાનું જ છે. સપ્તમાં 7 દિવસમાં એક દિવસ નક્કી છે. मैं और आप बोल मगा सबको जाना पड़ेगा. मैं वही जातो यार. તો પછી કયા વારે મૃત્યુ છે એ આપણને ખબર નથી. ક્યારે આવશે એ ખબર નથી. આવવાનું ઈ પાકું છે એ ખબર છે, છતાં એને સુધારવાના કોઈ પ્રયત્ન નહીં મારા ને તમારા છે. મોત કો સુધારો. મેં સવારે કહ્યું તો મૃત્યુને મંગલમય બનાવો. પહેલા અધ્યાયમાં અર્જુનને વિષાદ થયો અને એ અર્જુનના વિષાદને મટાડવા માટે, વિષાદમાંથી અર્જુનજીને મુક્ત કરવા માટે થઈને ભગવદ ગીતાના બીજા અધ્યાયથી ભગવાન કૃષ્ણનું પ્રવચન શરૂ થાય છે. માર્ગદર્શન બીજા અધ્યાયથી. શ્રીમદ ભાગવતમાં જ્યારે વિષાદ થયો મહારાજ પરીક્ષિતજીને, ત્યારે એ વિષાદના નિવારણ માટે બીજા અધ્યાયથી સુખદેવજીનું પ્રવચન શરૂ થાય છે. આનું નામ સુખ છે. શોકમ નાશયંતી ઇતિ સુખ. જે શોકને નાશ કરે, આપણા શોકને હરે, એનું નામ સુખ. તો પરીક્ષિત મહારાજના શોકને નાશ કરવા માટે સુખદેવજી મહારાજના મુખમાંથી શબ્દો નીકળે છે. રાજન, રાજાએ પ્રશ્ન પૂછ્યો કે મૃત્યુ જેનું નજીક હોય બાપજી, એને કરવું શું? એને શું કરવાનું? જેનું મોત નથી કોઈ, એને શું કરવું? આવવાનું છે તો પાકું છે. બાકી એમ મરવી સહેલી વસ્તુ નથી સાહેબ. એ તો આપણે વાતો કરીએ બધા. ઘણા કંટાળીને કહેતા નથી કે હવે તો મોત આવે તો સારું. હે ભગવાન, ઉપર લઈ જા અહીંયાથી સારું. એમ આપણે માગણી કરીએ ને ઘણી વાર કંટાળીએ એટલે આવી માંગ કરીએ. છેલ્લો આશરો એ છે ભગવાનને એમ કહીએ કે હવે અહીંથી લઈ જા. પણ તમે માગો એ ભેગું ઊભું રહીએ તો તમે શું કરો? બોલો બોલો યાર. માગવું ને તરત હાજર થયું તો શું કરવું? માજી હતા ને માજી, હું દરેક કથામાં કહું કે માજી વયોવ્રત, 4 દીકરા હતા. હું આમ છું, પણ માજી થોડા એકેય દીકરા ભેગા ટકે નહીં. સમજ્યા? એટલે ભાઈ છોકરા કંટાળી ગયા કે માનું શું કરવું હવે. તો માજીને ગામના પાદરમાં નોકી ઝૂંપડી કરી દીધી. છોકરા નાની એવી ઓરડી કરી. માં તમે આવીને રહ્યો, ખાવા પીવાનું બધું પૂગી જશે. પણ આ માજી એવા ને કે છોકરા બધું મોકલાવે છતાંય છાણ ભેગું કરી, છાણા થાપે, એને વેચે. અને માજી પોતાના એમ છોકરાને કે મારે હજી નથી તમારી જરૂર. લે, કેડેથી વાંકા વળી ગયા, હાથમાં લાકડી આવી ગઈ, કુંડલો ઉપડે નહીં. એમાં એક દી છે ને કુંડલો વધારે ભરાઈ ગયો છાણ પર. માજીથી ઉપડો નહીં. અને પછી તો માજીના મુખમાંથી શબ્દ નીકળ્યો કે હે ભગવાન, મોતે આવતું નથી. ત્યાં તો હાજર થઈ ગયું. મોત પ્રગટ થયું માજીની સામે.
માં નમસ્કાર. માજી કહ્યું બેટા કોણ? કે માં તમે જેને યાદ કર્યો એવું મૃત્યુ. ઓ આટલું જલ્દી આવી જવાય? હા માં. કામ શું? બોલો ને કામ. મને કેમ યાદ કર્યો? એ કે બેટા હુંડલો ચડાવ. લે હુંડલો ઉપડતો હુંડલો ચડાવ. આપણી બધાની આ દશા છે.